નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। રશિયા યુક્રેન સરહદ પર વધી રહ્યો છે તણાવ। સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં પણ ન થયું સમાધાન। તેવામાં થઈ રહ્યો છે સવાલ કે શું રશિયા યુદ્ધની કરી રહ્યું છે તૈયારી? સામે અમેરિકાએ પણ પરમાણુ યુદ્ધ થાય તો તેને લઈને તૈયારી શરૂ કરી છે। આમાં પરમાણુ બોમ્બ નહીં ફૂટે પણ ન્યુક્લિયર વોરને લઈને તમામ પ્રકારનો અભ્યાસ થશે। અમેરિકાના યુદ્ધાભ્યાસનું નામ છે ગ્લોબલ લાઇટનિંગ અભ્યાસ, જેને અમેરિકાનું સ્ટ્રેટેજિક કમાન્ડ અંજામ આપી રહ્યું છે। રશિયા યુક્રેન તણાવ વચ્ચે અમેરિકાના યુદ્ધાભ્યાસથી દુનિયા ડરી ગઈ છે। રશિયા રોષે ભરાયેલું છે। તેના 1 લાખથી વધુ સૈનિકો શસ્ત્ર સરંજામ સાથે સરહદ પર તૈનાત છે, જે કોઈપણ સમયે એક ઇશારા પર જોરદાર હુમલો કરી શકે છે। તેવામાં યુદ્ધ થયું તો પરમાણુ યુદ્ધનો પણ તોડાઈ રહ્યો છે ખતરો। અમેરિકાએ શરૂ કર્યો પરમાણુ યુદ્ધનો અભ્યાસ। કાળા સાગરમાં રશિયાની મિસાઇલોથી હાહાકાર। યુક્રેનમાં સામાન્ય લોકો કરી રહ્યા છે યુદ્ધની તૈયારી। I have to protect my country, I have to protect my family. એક તરફ અમેરિકા રશિયા યુક્રેન તણાવને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક કરી રહ્યું છે, તો બીજી તરફ પરમાણુ યુદ્ધનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે। રશિયા અને યુક્રેનની સરહદે તોળાતા યુદ્ધના વાદળોથી આખી દુનિયા ડરેલી છે। યુક્રેનને લઈ જેવી નાટોના દેશોએ મોરચાબંધી કરી છે, જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી ગયો છે। વાતચીતના ટેબલ પર જે થઈ રહ્યું છે તે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પસંદ નથી પડી રહ્યું। યુદ્ધની તરફ એક ડગલું આગળ વધતા રશિયાએ સરહદ પર જંગી હથિયારો સાથે લોહીની સપ્લાય પણ શરૂ કરી દીધી છે। આ તણાવભર્યા વાતાવરણમાં અમેરિકાએ પરમાણુ બોમ્બ નાખવાનો અભ્યાસ શરૂ કરી બળતામાં ઘી નાખવાનું કામ કર્યું છે। અમેરિકાનું આ પગલું દુનિયામાં સૌથી વધુ પરમાણુ બોમ્બ રાખનારા રશિયાને વધુ ભડકાવી શકે છે। એવા સમાચાર છે કે અમેરિકાએ ગ્લોબલ લાઇટનિંગ અભ્યાસ શરૂ કરી દીધો છે। આ વોર એક્સરસાઇઝનો ઉદ્દેશ અમેરિકાની સેનાની ન્યુક્લિયર વોરની તૈયારીની ચકાસણી કરવાનો છે, જેને અમેરિકાના સ્ટ્રેટેજિક કમાન્ડે શરૂ કરી છે। અમેરિકાની સેનાના સ્ટ્રેટેજિક કમાન્ડ પર જ પરમાણુ હથિયારોની દેખરેખ અને પરમાણુ યુદ્ધની તૈયારીઓની જવાબદારી છે। પણ અમેરિકા તરફથી શરૂ કરવામાં આવેલા ગ્લોબલ લાઇટનિંગ અભ્યાસે રશિયા અને યુક્રેન તણાવને એક નવો વળાંક આપ્યો છે, કેમ કે અમેરિકા પરમાણુ યુદ્ધનો અભ્યાસ એવા સમયે કરી રહ્યું છે જ્યારે યુક્રેનને ત્રણેય બાજુથી રશિયાની લગભગ 1.25 લાખ સેનાએ ઘેરી લીધું છે। રશિયાની સેના ભીષણ યુદ્ધની તૈયારી કરી રહી છે। કાળા સાગરમાં રશિયાની નૌસેનાનો યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે। રશિયાના યુદ્ધ જહાજો દુનિયા સમક્ષ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। યુક્રેન સરહદે તણાવ ડેન્જર લેવલ પર પહોંચી ગયો છે। યુક્રેનની સેનાની કેવી તૈયારી છે, યુક્રેનની અંદર સૈનિકોથી લઈ સામાન્ય લોકો સુધી કેવા યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે, તે બધું જ આજે અમે તમને તબક્કાવાર રીતે બતાવીશું। યુદ્ધ શરૂ થયું તો રશિયા વિરુદ્ધ નાટોએ કેવું જબરદસ્ત ચક્રવ્યૂહ રચ્યું છે તે પણ બતાવીશું।
પણ તે પહેલા અમેરિકા અને તેના પરમાણુ યુદ્ધને લઈ તૈયારીઓ અંગે જાણીએ। इस समय जो साउथ चाइना सी में संकट चल रहा है और जो यूक्रेन में संकट चल रहा है, उस सब के मद्देनजर इस एक्सरसाइज का एक खास महत्व है। इस एक्सरसाइज के माध्यम से अमेरिका अपने नागरिकों के साथ साथ विश्व को एक सूचना देना चाहता है, एक चीज कहना चाहता है कि वह अपने ही नहीं बल्कि अपने साथी देशों के हितों की रक्षा करने के लिए भी पूर्णतः सक्षम है। इस एक्सरसाइज से ढेर सारे लेसन्स आते हैं और बाद में उनके ऊपर काम किया जाता है। इससे उनकी जो ड्रिल्स हैं, प्रोसीजर्स हैं, उसकी फाइन ट्यूनिंग की जाती है। નિષ્ણાંતો કહી રહ્યા છે કે અમેરિકા તરફથી પરમાણુ બોમ્બ ફેંકવાના અભ્યાસનો પ્લાન પહેલા જ બનાવી રાખ્યો હતો, પણ આવા તણાવભર્યા માહોલમાં પરમાણુ બોમ્બ ફેંકવાનું રિહર્સલ કરશે તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી। તો શું અમેરિકાના ગ્લોબલ લાઇટનિંગ અભ્યાસનો ઉદ્દેશ પુતિન પર દબાણ ઊભું કરવાનો છે? રશિયાની સેનામાં પરમાણુ યુદ્ધનો ખોફ ભરવાનો છે? કેમ કે આ પહેલા અમેરિકાએ એપ્રિલ 2021માં ગ્લોબલ લાઇટનિંગ અભ્યાસ કર્યો હતો। તે સમયે અમેરિકાનો ચીન સાથે તણાવ હતો। 6 ઓગસ્ટ 1945 હિરોશિમા, જાપાન। પરમાણુ હુમલો, 1.5 લાખ લોકોના મોત। नौ ऑगस्ट 1945 नाकासाकी, जापान। परमाणु हुमलो, 80,000 लोकोना मौत। सत्योतेर वर्ष पहलानी आ तस्वीरों छे ज्यारे दुनियाए पहलीवार परमाणु बॉम्ब फाटता जोयो। त्यारे दुनियाए जोयुं के केवी रीते एक ज पळमां लाखों जिंदगी स्वाहा थई जाय छे। 1945 में बीजा विश्वयुद्ध में आ परमाणु हुमलाए जापानना 2 शहर तबाह करी दीधा। जापाने शरणागति स्वीकारवा इनकार कर्यो तो अमेरिकाए हिरोशिमा अने नागासाकी पर परमाणु बॉम्ब फेंकी दीधा। विनाश लीला एवी के वर्षों सुधी परमाणु रेडिएशन थी हजारों लोको जीवती लाश बनीने रही गया। तो शुं फरी दुनिया जोशे परमाणु युद्ध? विश्वમાં યુદ્ધો તો ઘણા થયા, પણ હિરોશિમા અને નાગાસાકી જેવી તસવીર ફરી ન જોવા મળી। કોઈ દેશે હિંમત ન કરી પરમાણુ હુમલાની। દુનિયામાં 9 દેશો પાસે પરમાણુ બોમ્બ છે, પણ 1945 પછી કોઈએ પરમાણુ બોમ્બનો ઉપયોગ નથી કર્યો। કારણ બધાને ખબર છે, જો એક પણ બોમ્બ નાખવામાં આવ્યો તો માત્ર વિનાશ થશે। પણ હવે જ્યારે યુક્રેન સાથે રશિયાને તણાવ છે, અમેરિકા બ્રિટનથી લઈ તેમના સહયોગી નાટો દેશો રશિયા સામે આક્રમક છે। તેવામાં અમેરિકાના સ્ટ્રેટેજિક કમાન્ડોનો પરમાણુ બોમ્બ ફેંકવાના અભ્યાસથી સવાલ ઉઠી રહ્યા છે કે જો રશિયાએ યુદ્ધ શરૂ કર્યું તો શું પરમાણુ યુદ્ધ થશે? અમેરિકન ફેડરેશન સાયન્ટિસ્ટના એક રિપોર્ટ મુજબ રશિયા પાસે 6,500 પરમાણુ હથિયાર છે, જ્યારે અમેરિકા પાસે 6,185 પરમાણુ હથિયાર છે। બંને દેશો પાસે એક-એકથી ચઢિયાતા ઘાતક પરમાણુ બોમ્બ છે। એવામાં 77 વર્ષ પહેલાના પરમાણુ બોમ્બે એવી તબાહી મચાવી હતી, તો વિચારો આજની આધુનિક ટેકનોલોજીવાળા યુગમાં જો પરમાણુ યુદ્ધ થયું તો કેટલી તબાહી થશે? પણ અમેરિકન ફેડરેશન સાયન્ટિસ્ટના રિપોર્ટનું માનીએ તો અમેરિકાએ પોતાના પરમાણુ પ્લાનને 2019માં અપડેટ કર્યો છે અને હવે ફરી તે મહાશક્તિઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ પર આવી ગયું છે। યુક્રેન સરહદે યુદ્ધ જેવી સ્થિતિ છે। તેનું એક કારણ અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતી વર્ચસ્વની લડાઈને પણ માનવામાં આવે છે। યુક્રેન નાટોની નજીક જતા રશિયાથી નારાજ છે, તો અમેરિકાની આગેવાનીમાં નાટો દેશ યુક્રેનની મદદ માટે મોરચાબંધી કરીને બેઠા છે। 4 F-16 फाइटर डेनमार्क थी लिथुआनिया गया। 6 F-15 फाइटर अमेरिका थी एस्टोनिया पहुंचा। F-35 नेदरलैंड थी बुल्गारिया पहुंचा।
યુક્રેનની મદદ માટે નાટો તરફથી યુક્રેનને મદદ આપવા માટે હવાઈ હુમલાને લઈ મદદની તૈયારી. આ તૈયારીઓ માત્ર આકાશ પૂરતી જ સીમિત નથી, દરિયામાં પણ ચક્રવ્યૂહ રચવામાં આવી રહ્યો છે. બાલ્ટિક સાગરમાં ડેનિસ ફ્રિગેટ, સ્પેન યુદ્ધ જહાજ મોકલી રહ્યું છે. નેધરલેન્ડે પણ મોકલ્યા યુદ્ધ જહાજ. અવકાશ અને સમુદ્ર બાદ હવે જમીન પર પણ રશિયાને ઘેરવાની તૈયારીઓને જોઈ લો. નાટોના 4000 સૈનિકો તૈનાત. 30 બ્રિટિશ મિલિટરી એડવાઇઝરી યુક્રેનમાં. અમેરિકાએ 90 ટન લીથલ એડ યુક્રેન મોકલ્યું. જેવલિન મિસાઇલ પણ સામેલ. 2000 NLAW એન્ટી ટેન્ક મિસાઇલ. જર્મનીએ 5000 મિલિટરી હેલ્મેટ મોકલ્યા. પણ યુક્રેનને નાટો દેશ કેટલી હદ સુધી મદદ કરી શકશે? કેમ કે નાટોએ સ્પષ્ટ કરી દીધું છે કે રશિયા તરફથી હુમલો થયા બાદ તે પોતાના સૈનિકો યુક્રેન નહીં મોકલે. બ્રિટને પણ આ જ વાત કરી છે. અમેરિકાએ પણ યુક્રેનમાં સૈનિકો ન મોકલવાની વાત કરી છે. અમેરિકાએ ભલે પોતાના 8500 સૈનિકોને તૈયાર કરી રાખ્યા છે, પણ તેઓ સૈન્ય કાર્યવાહીની જગ્યાએ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો સકંજો કસવા માંગે છે. યુક્રેન નાટોનું સભ્ય દેશ નથી, માટે અમે તેમના માટે યુદ્ધ લડી શકીએ તેમ નથી. તે અમારું સહયોગી છે. તે આધાર પર અમે તેને સહયોગ આપીશું. નાટોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય છે તો યુક્રેનને લશ્કરી શસ્ત્ર સરંજામ સાથે સાથે તે તમામ જરૂરી સામાન પૂરો પાડશે, પણ તે રશિયાના સૈનિકો સામે યુદ્ધના મેદાનમાં સામેલ નહીં થાય. તેનો અર્થ છે કે રશિયાએ હુમલો કર્યો તો યુક્રેને એકલાએ જ મુકાબલો કરવો પડશે. नाटो के सेक्रेटरी जनरल ने भी ये स्पष्ट किया कि चूंकि यूक्रेन नाटो का हिस्सा नहीं है, इसलिए यूक्रेन के ऊपर अगर हमला हुआ तो वो रूस के साथ सीधा युद्ध करने के लिए नहीं आएंगे. हाँ, उन्होंने ये जरूर कहा कि वह यूक्रेन को अपने साधनों से सुसज्जित करने की कोशिश करेंगे. मौजूदा समय में माहौल ऐसा बन रहा है कि नाटो और नाटो समर्थित जितने भी देश हैं रूस के साथ युद्ध करने की विभीषिका से डरते सहमे हुए नजर आ रहे हैं, और लगता है कि आगे आने वाले समय में अगर युद्ध की स्थिति बनी तो यूक्रेन एक तरफ अकेला अपने आप को खड़ा पाएगा. આ જ કારણ છે કે યુક્રેનના સામાન્ય લોકોએ પણ હથિયાર ઉઠાવ્યા છે. તેઓ સેના સાથે મળીને સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે. દુશ્મનોનો મુકાબલો કેવી રીતે કરવો તેની તાલીમ લઈ રહ્યા છે. વયસ્કો સાથે બાળકો પણ આ ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે. Кто за кем заезжает, кто кого забирает. У каждого там уже, допустим, документы, там какие-то ценные вещи есть, все быстро взяли. И детей мы перевозим в место, где будет, по крайней мере, где мы будем понимать, что там спокойно. Может, это вглубь страны, может, это ближе там, к границе. Будем смотреть. То есть мы будем по-любому, какая-то информация будет поступать. Взрослые люди в нашей семье, мы остаемся по-любому в городе. સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં યુદ્ધ દરમિયાન કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવી તેની પણ તાલીમ લઈ રહ્યા છે. બરફની નીચે બંકર બનાવી કેવી રીતે પોતાની સાથે સાથે પોતાના પરિવારના લોકોને રશિયાના હુમલાથી બચાવી રાખવા તેની તૈયારીમાં લાગ્યા છે. તો કઈ રીતે આ યુદ્ધની કરવામાં આવી રહી છે તૈયારીઓ તે વિશે વાત કરીશું એક બ્રેક બાદ. નવો ઉમેરો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, જ્યાં શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં દેશ અને વિદેશના પક્ષીઓ આવે છે. સુરતના વરાછા વિસ્તારમાં જ્વેલર્સ માલિકે કરી આત્મહત્યા. દેવું થઈ જતા દુકાનમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત. 2 કરોડ રૂપિયાની ઉઘરાણીથી ત્રસ્ત થઈ આત્મહત્યા કરી. સુરતમાં બારડોલીના દીપનગર નજીક કોચિંગ ક્લાસના સંચાલક સાથે જાહેરમાં મારામારી. જલારામ મંદિર નજીક રહેતી વિદ્યાર્થીની સાથે છેડતી મામલે મારામારી.
બે જૂથની મારામારી વિડીયોમાં કેદ, પોલીસે તપાસ હાથ ધરી. સુરત જિલ્લામાં અનોખા લૂંટારુઓ ત્રાટક્યા. 2200 લીટર ડીઝલની લૂંટ કરી. ટ્રક લઈને પેટ્રોલ પંપ પર કરી લૂંટ. મોટર દ્વારા પંપ પર મૂકેલ ટેન્કરમાંથી ડીઝલ કાઢી લૂંટારુઓ ફરાર. લૂંટારુઓ ટ્રકમાં મોટર સહિતની મશીનરી ફિટ કરીને આવ્યા હતા. વોચમેનને માર મારી બંધક બનાવ્યો. તરસાડી ખરચ રોડ પર આવેલ શ્રી મહાલક્ષ્મી પેટ્રોલ પંપ પર બની ઘટના. ડીઝલ લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ. સેલવાસમાં 3-4 લોકોએ મળીને યુવકને માર્યો. પોલીસનો બાતમીદાર હોવાની આશંકા રાખી માર માર્યો. યુવકના હાથ પગ બાંધી માર માર્યો. માર મારનાર દારૂના ધંધા સાથે જોડાયેલા હોવાની આશંકા. જૂનાગઢમાં ભેંસાણનો યુવક હની ટ્રેપનો શિકાર બન્યો. રાજકોટની યુવતી અને 2 વ્યક્તિઓએ યુવકને ફસાવ્યો. યુવતીએ યુવકને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો. બંને પરત આવતા હતા ત્યારે 2 લોકોએ પોલીસની ખોટી ઓળખ આપી. બળાત્કારના ગુનામાં સંડોવી દેવાની આપી ધમકી. 2000 રૂપિયા પડાવી 1 લાખની કરી માંગ. પૈસા માટે યુવકનું અપહરણ કર્યું. ભોગ બનનાર યુવકે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી. પંચમહાલના ગુસ્સીટોક કાયદા હેઠળ નોંધાયેલા ગુનામાં 9માંથી 6 આરોપીઓ ઝડપાયા. પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યા. આરોપીઓના વડોદરા સ્પેશિયલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આરોપીઓની અનેક ગુનાઓમાં હતી સંડોવણી. આરોપીઓએ ઓર્ગેનાઇઝડ સિન્ડિકેટ રચી ગૌ તસ્કરી, ગૌવંશ અને ગેરકાયદે કતલ, હેરાફેરી અને અધિકારીઓ પર ધાક જમાવી કામગીરીમાં રૂકાવટ જેવા વિવિધ ગુનાઓમાં પોલીસે કાર્યવાહી કરી. બારડોલીના ધામદોડ સાંઈ મંદિરમાં યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ. બેઠકમાં બેરોજગારીના મુદ્દા સહિત યુવા સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ. મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે એસસી સમાજના આગેવાનોની બેઠક. દસાડાના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની અધ્યક્ષસ્થાને બેઠક. ભાજપ શાસનમાં એસસી સમાજના વિદ્યાર્થીઓને અન્યાયનો આરોપ. ગુજરાતના કેટલાક કલાકારો જોડાયા ભાજપમાં. ભક્તિ કુબાવત, મમતા જાનવી પટેલ ભાજપમાં જોડાયા. આકાશ ઝાલા, હેમાંગ દવે સહિત અનેક કલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. કચ્છના આગેવાન જાગૃતિબેન શાહ ભાજપમાં જોડાયા. પૂર્વ નાણામંત્રી બાબુ મેઘજી શાહના દીકરી છે જાગૃતિ. જાગૃતિ શાહે કહ્યું, ભાજપના શાસનમાં થયેલા વિકાસને જોઈને મળ્યું પ્રોત્સાહન. કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે પાક ખરીદીની જાહેરાત. ચણા, તુવેર દાળ અને રાયડાની ખરીદી માટે 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. બિન સચિવાલયની આગામી પરીક્ષા મામલે મોટો આરોપ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યા આરોપ. OMRમાં સેટિંગ માટે વચેટિયા સક્રિય થયા. સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર અને ભાવનગરનો કર્યો ઉલ્લેખ. યુવરાજસિંહે કહ્યું કે કૌભાંડ આચરનારા લોકોની માહિતી અમારી પાસે. આગામી પરીક્ષામાં ગેરરીતિ ન થાય તેની જવાબદારી સરકારની. ઉમેદવારો વચેટિયા અંગે માહિતી આપે તેવું યુવરાજસિંહે જણાવ્યું. પેપર લીક કૌભાંડ મામલો. યુવરાજસિંહના સવાલો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને લઈને બનાવ્યો છે સિક્રેટ પ્લાન. પુતિનનો આ પ્લાન કેટલો ખતરનાક છે તે હવે અમે તમને બતાવીશું. રશિયા અને યુક્રેનમાં અત્યારે તાપમાન -1 ડિગ્રી છે. બંને બાજુ હિમવર્ષા પણ થઈ રહી છે. તેવામાં યુદ્ધની તૈયારી થઈ રહી છે અને મિસાઇલ છે તૈયાર. બસ ઓર્ડરની રાહ છે. રશિયા યુક્રેન સરહદે યુદ્ધની તૈયારી. હિમવર્ષા વચ્ચે ચાલતી યુદ્ધની તૈયારી. રશિયાની તૈયારી યુક્રેન પર પડશે ભારે. યુદ્ધ માટે તૈયાર થતી રશિયાની સેના.
યુક્રેન સેનાનો ઘાતક અભ્યાસ. આ રશિયા યુક્રેન સરહદની સૌથી તાજી તસવીરો છે. તસવીરોમાં તમે જોઈ શકો છો સરહદની બંને બાજુ બરફની ચાદર છવાઈ છે, પણ લોહી થીજી જાય તેવા આ વિસ્તારમાં બંને બાજુ યુદ્ધની તૈયારી થઈ રહી છે. બોર્ડરની બંને બાજુ દારૂગોળાના ભડકા પહેલાની આ નીરવ શાંતિ છે. શાંતિથી બંને બાજુ યુદ્ધની તૈયારી થઈ રહી છે. બંને બાજુ લોહી થીજી જાય તેવી ઠંડી છે, પણ મોરચા પરના જવાનો યુદ્ધને લઈ તૈયાર છે. ખાસ યુક્રેનની સેનાની આ તસવીરો જોઈ લો. આ તસવીરોમાં યુક્રેનના જવાનોની તસવીરો સ્પષ્ટ જોવા મળી રહી છે. Противник він завжди укріплює свої позиції, тобто це не пов'язано там з якимось там загостренням там між нашими країнами, тобто Російською Федерацією і Україною. જુઓ કેવી રીતે યુક્રેન પહોંચેલા અમેરિકાની સેનાના ટ્રેનર સૈનિકોને બંકર તોડનારા હથિયારોની ટ્રેનિંગ આપી રહ્યા છે. અમેરિકાથી આવેલા ટ્રેનર યુક્રેનના સૈનિકોને આ હથિયારો ચલાવતા શીખવાડી રહ્યા છે. જો રશિયાએ અટેક કર્યો તો કેવી રીતે જડબાતોડ જવાબ આપવાનો છે તે શીખવાડી રહ્યા છે. યુક્રેનની તૈયારી માત્ર સરહદ પૂરતી જ સીમિત નથી. યુક્રેનના લોકો પણ યુદ્ધ લડવાની તાલીમ લઈ રહ્યા છે. યુક્રેનની સરહદે જઈ સરહદની અંદર રશિયા સાથે મુકાબલો કરવાની કેવી તૈયારી થઈ રહી છે. રશિયાની ઘાતક તૈયારી. પુરાવા નંબર 1. આ તસવીરો રશિયાના સંરક્ષણ મંત્રાલયે બહાર પાડી છે. આ રશિયાની ટેન્કો સાથે યુદ્ધાભ્યાસ છે. જુઓ કેવી રીતે ટેન્ક અને બંદૂકથી ફાયરિંગ કરી ચકાસણી થઈ રહી છે. જુઓ કેવી રીતે ફાયરવાળા ફાયરનો ઇશારો કરી બરફથી ઢંકાયેલા આ વિસ્તારમાં દારૂગોળાની ગંધ ફેલાવી રહ્યા છે. આ અભ્યાસને રશિયાની સેના યુક્રેન સરહદની ખૂબ નજીક કરી રહી છે, જેથી યુદ્ધ થાય તો આવી રીતે જ તેઓ તબાહી મચાવી શકે. રશિયાની ઘાતક તૈયારી. પુરાવા નંબર 2. આ તસવીરોને જુઓ. આ રશિયાના ઉત્તર કાફલાની યુદ્ધ લડવાની તૈયારી છે. રશિયાની નૌસેના આ યુદ્ધાભ્યાસને અંજામ આપી રહી છે. આ યુદ્ધ જહાજ સાથે રશિયાની સેના સમુદ્રમાં દુશ્મન દેશની સબમરીનને કેવી રીતે શોધવી અને તેને બરબાદ કરવી તેનો યુદ્ધાભ્યાસ કરી રહી છે. દરિયાની ઉપર આકાશમાં એન્ટી સબમરીન હેલિકોપ્ટર ઉડી રહ્યા છે. આકાશમાંથી આ હેલિકોપ્ટર બાજ નજર રાખી રહ્યા છે. યુક્રેનની ઘાતક તૈયારી. પુરાવા નંબર 1. બોર્ડર પર આ યુક્રેન સેનાની તૈયારી છે. યુક્રેનના સૈનિકો પૂર્વ સરહદે ચોકી પહેરો ભરી રહ્યા છે. પોતાના મોરચાને રશિયાની સરહદેથી બચાવવા માટે વધુ મજબૂત કરી રહ્યા છે. હુમલા સમયે ક્યાંથી છુપાઈને સેના પર વાર કરવાનો છે તેની તૈયારીમાં લાગ્યા છે. યુક્રેનની ઘાતક તૈયારી. પુરાવા નંબર 2. આ યુક્રેનની પૂર્વ સરહદના બીજા મોરચાની તસવીરો છે. આ તસવીરોમાં યુક્રેનની રશિયા સામેની મોરચાબંધી સ્પષ્ટ જોવા મળી રહી છે. હાથમાં મશીન ગન લઈ યુક્રેનના જવાન યુદ્ધમાં ભાગ લેવા તૈયાર છે. В данный момент у нас такая задача — это сохранить свои позиции, но не дать продвинуться. И по максимуму сохранить живую технику, живую силу. રશિયા યુક્રેન સરહદે જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે
સરહદની બંને બાજુ જે રીતે યુદ્ધની તૈયારી થઈ રહી છે તેને યુદ્ધની સંભાવનાને વધારી છે. બોર્ડર પર ગમે તે બાજુથી ચાલેલી એક ગોળી મહાયુદ્ધને ભડકાવી શકે છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.